અમારી ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું ભગવાનના 24 અવતારો કયા કયા હતા। સૂતજી કહે છે, ભગવાનના અવતારો સંતોના રક્ષણાર્થે, પાપીઓના વિનાશાર્થે અને ધર્મની સ્થાપના કરવા માટે થતા હોય છે। સૂતજી કહે છે, ભગવાને લોક સર્જનની ઈચ્છા કરી તે પહેલાં તો પોતે પોતાનું નિર્ગુણ પૂર્ણ તેજોમય સ્વરૂપ છોડી સગુણ પુરુષ સંબંધી સ્વરૂપ ધારણ કર્યું। ભગવાન સર્વશક્તિમાન છે, તે નિર્ગુણ છે અને સગુણ બની શકે છે। ભગવાને જે પુરુષ સંબંધી સ્વરૂપ ધારણ કર્યું છે તે આદિ નારાયણનું સ્વરૂપ। યોગીઓ પોતાના દિવ્ય નેત્રો વડે અનેક ચરણ, ઉરુ, હાથ, મોં, મસ્તક, કાન, નેત્ર, નાસિકાઓ વાળા અનેક મુકુટ, વસ્ત્ર અને આભૂષણોથી શોભાયમાન આ અદ્ભુત પુરુષ સ્વરૂપના દર્શન કરી શકે છે। ભગવાન કૃષ્ણે અર્જુનને દિવ્ય ચક્ષુ આપી પોતાનું એ વિરાટ પુરુષોત્તમ સ્વરૂપ બતાવ્યું। એવા એ આદિ નારાયણ પોતાની યોગમાયા નામની લોક કલ્યાણકારી શક્તિને પોતાના એ સ્વરૂપમાં વ્યાપ્ત કરીને જલરૂપ સૈયામાં પોઢ્યા હતા। તેમના નાભિ કમળમાંથી બ્રહ્મ ઉત્પન્ન થયા અને બ્રહ્માના મનમાંથી સનત કુમારો પ્રગટ્યા। જીવને માટે બ્રહ્મચર્યનું પાલન અશક્ય છે। સનત કુમારો ભગવદાવેશ રૂપ હોય તેઓએ ઘણું કઠિન એવું અખંડ બ્રહ્મચર્ય પાળ્યું। સનત કુમારોનું પ્રાકટ્ય એ આદિ નારાયણનો પહેલો અવતાર। પછી યજ્ઞના સ્વામી વરાહ ભગવાન અવતર્યા। રસાતળમાં ગયેલી પૃથ્વીનો તેમણે ઉદ્ધાર કર્યો। ત્રીજો અવતાર દેવર્ષિ નારદનો થયો। કર્મના બંધનથી છૂટવા માટે નિષ્કામ કર્મ કરવાનો ઉપદેશ નારદ પંચરાત્રમાં તેમણે આપ્યો છે। ચોથો અવતાર નર નારાયણનો થયો। તેમણે આત્માની શાંતિ માટે કઠિન તપ કર્યું। પાંચમો અવતાર કપિલ દેવનો, તેમણે સાંખ્ય શાસ્ત્ર રચ્યું। છઠ્ઠો અવતારમાં મહર્ષિ અત્રિ ઋષિ અને મહાસતી અનસૂયાના પુત્ર દત્તાત્રેય તરીકે પ્રકટ્યા। તેમણે અલર્ક રાજા અને પ્રહલાદ વગેરેને તત્વજ્ઞાન ભણાવ્યું। સાતમા અવતારમાં તેઓ રુચિ પ્રજાપતિ અને આકુતિ દેવીના પુત્ર યજ્ઞનારાયણ તરીકે પ્રગટ્યા। પોતાની પાસેની ઉત્તમ વસ્તુઓને સૌના કલ્યાણ માટે અર્પણ કરવી એનું નામ યજ્ઞ। યજ્ઞનારાયણે આ પાઠ સૌને ભણાવ્યો। આઠમા અવતારમાં ઋષભદેવજી પ્રગટ્યા। તેમણે પરમહંસનો ધર્મ બતાવ્યો। ભોગ વિલાસોનો ધીરજપૂર્વક ત્યાગ કરી નિસંગ થઈ રહેવું એવું તેઓ પોતાના જીવન દ્વારા ઉપદેશે છે। નવમા અવતારમાં ભગવાન પૃથુ રાજા તરીકે અવતર્યા। પૃથ્વીને ગાય બનાવી ઔષધિઓનું દોહન કર્યું। દસમો અવતાર મત્સ્ય નારાયણનો, તેમણે વૈવસ્વત મનુની નાવ પાર કરી। 11મો અવતાર કૂર્મ નારાયણનો, કૂર્મ રૂપે સમુદ્ર મંથન સમયે સમુદ્રમાં ડૂબતા મંદરાચળ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો। 12મો અવતાર ધન્વંતરીનો, તેઓ અમૃત કુંભ લઈ સમુદ્રમાંથી પ્રગટ્યા। પરંતુ દાનવોએ એમની પાસેથી અમૃત કુંભ છૂટવી લીધો। આથી દેવોને
અમૃતપાન કરાવવા માટે ભગવાન મોહિની રૂપે પ્રગટ્યા. તેમણે દૈત્યોને મોહ પમાડી છેતર્યા, દેવોને અમૃતપાન કરાવ્યું. 14મો અવતાર ભગવાન નૃસિંહનો. એ સૃષ્ટિનો અવતાર છે. નરસિંહ રૂપ ધારણ કરી ભગવાને પ્રહલાદ પર અનુગ્રહ કર્યો. પ્રહલાદને સ્તંભમાં પણ ભગવાન દેખાયા. નૃસિંહાવતારથી લઈ કલ્કી અવતાર સુધીના 9 અવતારો ભક્તિ માર્ગીય અવતારો છે. નૃસિંહ અવતારમાં ભગવાનની સર્વવ્યાપકતા દેખાય છે. પ્રહલાદે ભગવાનની સર્વવ્યાપકતા અનુભવી અને ભગવાને તે નિઃસંદેહપણે સાબિત કરી આપી. 15મો અવતાર વામન ભગવાનનો. વામનજી રૂપે ભગવાને પોતાના નિષ્કામ અને નીતિમય ભક્ત બલિરાજાને જાચ્યા. તેની પાસેથી 3 પગલાં પૃથ્વીનું દાન લીધું. પરમાત્મા તો મોટા છે, પરંતુ પોતાના નિષ્કામ ભક્તો પાસે પોતે વામન બની જાય છે અને તેના દ્વારપાળ પણ બને છે. એ સત્ય તેમણે જગતને બતાવ્યું. 16મો અવતાર પરશુરામનો. તેમણે પરશુ ધારણ કરી અધર્મી રાજાઓને સંહાર્યા. 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી. નક્ષત્રી એટલે અધર્મી ક્ષત્રિયોથી રહિત. 17મો અવતાર મહર્ષિ વેદવ્યાસનો. તેઓ ભગવાનના જ્ઞાનાવતાર છે. આ અવતારમાં તેમણે વેદોનો વિસ્તાર કર્યો. 18મો અવતાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો. રામ રૂપે પ્રગટ થઈ તેમણે રાવણને સંહાર્યો અને જીવનના બધા ક્ષેત્રે મર્યાદાનું સ્થાપન કર્યું. 19મો અવતાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો અને 20મો અવતાર બલરામજીનો. શ્રી રામ અને કૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના અવતારો છે. બાકીના અવતારો એ પરમ પુરુષના અશાંત અવતારો છે. શાસ્ત્રોમાં કહ્યું છે, રામસ્તુ ભગવાન સ્વયં, શ્રી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. રામચંદ્રજીએ મર્યાદાનું પાલન કર્યું, માટે તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. કૃષ્ણચંદ્રે જગત સમસ્તના જીવોને ભગવદ્ ગીતા આપી. બંસી બજાવીને ગોપીઓને રાસ રમાડનાર શ્રી કૃષ્ણે 5 જન્ય શંખનો નાદ પણ કર્યો. 18 અક્ષોહિણી સેનાનો વિનાશ કરી. 18 અક્ષોહિણી સેનાનો વિનાશ કરી પૃથ્વીનો ભાર ઉતાર્યો. 21મો અવતાર બુદ્ધનો. વેદમાં જેનો અધિકાર ન હતો તેવા લોકોએ વેદમાં પ્રવૃત્તિ શરૂ કરી. શાસ્ત્રીય દ્રષ્ટિથી આ અનર્થ કહેવાય. આ અનર્થ દૂર કરવા ભગવાને બુદ્ધ તરીકે અવતાર ધારણ કર્યો. કલયુગના અંતે વિષ્ણુ યથા નામે વૈષ્ણવ બ્રાહ્મણને ઘેર પ્રભુ કલ્કી તરીકે પ્રગટશે. આ પુરુષાવતાર છે. નષ્ટ થયેલા સત્યોનું પુનરુત્થાન કરી તેઓ સતયુગનો પ્રારંભ કરશે. ભગવાનના આ 22 અવતારો અને પ્રથમના 2 આદિપુરુષ અને બ્રહ્મા મળીને કુલ 24 અવતારો થયા. વાસ્તવમાં તો ભગવાનના અવતારો અગણિત છે. ઋષિઓ, મુનિઓ, દેવો, પ્રજાપતિ અને અન્ય વિભૂતિઓ વગેરે બધા ભગવાનના કલાવતારો કે અંશાવતારો છે. પરંતુ સ્વયં પુરુષ પણ જેના અંશરૂપ છે એવા ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે. આ રીતે સુતજીએ સૌનકાદિ ઋષિઓને ભગવદ અવતારોની કથા સંભળાવી. સમગ્ર ભાગવતમાં એ અવતારો દ્વારા કરવામાં આવેલી લીલાઓનો વિસ્તાર છે.
ભગવદ અવતારોની કથાઓના શ્રવણ દ્વારા ભક્તિ દ્રઢ બને છે. નિષ્કામ ભક્તિ દ્વારા ભગવદ પ્રાપ્તિ શક્ય બને છે. ભાગવત એ તો ભક્તિનું નિરૂપણ કરતું શાસ્ત્ર છે.